પીએમ મોદીના આવાસોના ગૃહ પ્રવેશના કાર્યક્રમના જીવન પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ લાભાર્થી દ્વારા બનાવેલ બીએલસી આવાસોના ગૃહ પ્રવેશના કાર્યક્રમના જીવન પ્રસારણનું આયોજન આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહની પાછળના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લના વરદ હસ્તે તથા મેયર પિંકીબેન સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં 141 વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યો, પાલિકાના પદાધિકારીઓ અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કુલ 131,454 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મત ક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત, વિકસિત ગુજરાતમાં આપણી સૌની સાથે ઉપસ્થિત વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ તથા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 5 વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, તેમજ તેમના આશીર્વચનો પણ સૌ સાથે બેસીને સાંભળીશું। ઘરનું ઘર પોતાના ઘરનું ઘર હોવું એક સમય એવો હતો કે એ માત્ર સ્વપ્નની વાતો હતી અને કેટલાક લોકો આ દુનિયામાં આવી અને પાછા વિદાય લેવાના સમય સુધી ઘરનું સુખ મેળવી શકતા ન હતા। ત્યારે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય મુખ્યમંત્રીભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ડબલ એન્જિનની સરકારના અથાગ પ્રયત્નો અને સતત પરિશ્રમના કારણે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે લાખો આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને તેમને ગૃહ પ્રવેશ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ જેને પણ પોતાના ઘરનું ઘર મંડાર છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકોએ એના માટે એપ્લાય કરેલું છે તેમને પણ ભવિષ્યમાં